સુરતની વાત કરીએ તો સુરતમાં ફરી એક વખત ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માર્કેટમાંથી ઘેરો ઘુમાડો નીકળતો વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। માન દરવાજા અને કુટુંભાઈ ધાંચી શેરી કતારગામ અને પૂર્ણ ફાયર સ્ટેશનને 10 થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે પહોંચી। ફાયર જવાનો દ્વારા પાણીનો માર ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। આ કયા કારણોસર લાગી છે તે અંગે હાલ સત્તાવાર માહિતી સામે નથી આવી છે। તો આપને જણાવી દઈએ કે સુરતના ટેક્સટાઇલ માર્કેટ યાર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોજૂદ રહી આગને કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। સહારા દરવાજા ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લોકોમાં ગભરાટ પણ ફેલાઈ ગઈ છે। સત્તાવાર માહિતી હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે। આ કયા કારણોસર લાગે તેના ઉપર કોઈક માહિતી અત્યાર સુધીમાં આવી નથી। 10 થી વધુ ફાયર ગાડીઓ દોડી ગઈ છે। ગભરાટનો માહોલ છે વેપારીઓમાં। સહારા દરવાજા પાસે અફરાતફરી પર સર્જાઈ ગઈ છે।